ખેડૂતો અલગ અલગ રીતે લડી રહ્યા છે અને ખેડૂતો અલગ અલગ સંગઠનો સાથે મળીને જે પ્રકારની માંગો કરી રહ્યા છે એના જ કારણે ગુજરાતના ખેડૂતોને અત્યારે ન્યાય નથી મળતો। આ વાત અમે નથી કરી રહ્યા, પર આ વાત ભારતીય કિસાન સંઘના મહામંત્રી દ્વારા કહેવામાં આવી છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। अपने करियर को दे एक नई उड़ान। गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी संकलचंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। एडमिशन ओपन 2026। IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ बीटेक, क्लाउड एंड डेवऑप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन। 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकलचंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो। एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020। ગુજરાતમાં અત્યારે જોવા જઈએ તો ખેડૂત વ્યાપી આંદોલન શરૂ થઈ ગયું છે। જે પ્રકારે ખેડૂતોની જમીન પર ખાનગી વીજ કંપનીઓ દ્વારા કબજો કરી લેવામાં આવ્યો છે, એવામાં જેતપરમાં તો હવે ખેડૂતો દ્વારા જે પ્રકારે આમરણ ઉપવાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રકારે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। અને કોંઢના ગામમાં પણ એક અલગ જ મુદ્દો જે અત્યારે ચાલી રહ્યો છે, જે જમીનોનો આખો જે આ મામલો છે, એ મામલામાં અત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા આ મામલે મોટું નિવેદન સામે આપવામાં આવ્યું છે। વાત કંઈક એવી છે કે જે અત્યારે છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, પરંતુ જે સંગઠનો છે તે સંગઠનો પોતાની અલગ અલગ માંગ રજૂ કરી રહ્યા છે। કેટલાક સંગઠન એવું કહી રહ્યા છે કે અમને અમારા ખેડૂતોને 2 કરોડનું વળતર આપો, કેટલાક એવું કહી રહ્યા છે કે આટલું માસિક ભાડું આપો। આના જ કારણે જે પ્રકારે વિવાદો ચાલી રહ્યા છે, સરકાર પણ આ મામલે પોલિસી નથી બનાવી શકતી એવું પણ ભારતીય કિસાન સંઘ દ્વારા કહેવામાં આવ્યું છે। વધુમાં કિસાન સંઘના જે મહામંત્રી છે RK પટેલ દ્વારા વધુમાં શું જણાવવામાં આવ્યું છે, એકવાર તે સાંભળી લઈએ। ભારતીય કિસાન સંઘે જે તે વખતે જે ખેડૂતોને વળતર અપાતું હતું એ વળતર ઓછું હતું, એના અનુસંધાને રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી કરી હતી અને ચલો ગાંધીનગરનો જે નારો આપ્યો હતો કે વિવિધ પ્રશ્નોને લઈ, એની અંદર પણ આ એક પ્રશ્ન હતો કે ભાઈ વીજળીના પોલ જે નાખવામાં આવી રહ્યા છે એની અંદર વળતરની બાબતમાં ચોક્કસ વિચાર કરવાની આવશ્યકતા છે। એના અનુસંધાને રાજ્ય સરકારે બાંયધરી આપી હતી કે ભાઈ અમે કોઈ પોલિસી બનાવશું અને અમે એ બી કીધું હતું કે જો તમે જે પોલિસી બનાવશો એ જો ખેડૂતો અને અમને બધાને યોગ્ય લાગશે તો અમે એ વાતમાં આવકારશું, અન્યથા અમે ફરી રજૂઆત કરશું કે ભાઈ અહીંયા આટલા પ્રોબ્લેમ છે, એ જરૂરત પડશે તો ખેડૂતોને એકત્રિત કરીને ભારતીય કિસાન સંઘ આંદોલન પણ કરશે। સવાલ માત્ર એટલો છે કે ક્યાંક જ્યારે આ સરકારની વિચારણા હતી, રિઝલ્ટ કદાચ આનાથી વહેલું આવવાનું હતું, પરંતુ ક્યાંક થાંભલાના 2 કરોડ કેટલાક સંગઠનો દ્વારા પોલનું માસિક ભાડું એવી અલગ અલગ વાત હતી। અલગ અલગ વાતના અંતે બધા જ ખેડૂતો સંગઠનોએ એકમત થઈ અને ખરેખર શું કરવું જોઈએ એ દિશા તરફ વિચાર થાય તો ચોક્કસ ખેડૂતોનું હિત જળવાય, અન્યથા થાંભલાના 2 કરોડ અને આ બધી વાતો છે કે કેટલા અંશે ખેડૂતોના ઘરે ઉતરે એ પણ સવાલ છે। જે લોકો થાંભલાના 2 કરોડ માગતા હતા એ લોકોએ ગઈકાલે કોઈ એક ગામની અંદર 32 લાખ અથવા એનાથી વધારે રકમની પણ વાતમાં કંઈક સોશિયલ મીડિયાના માધ્યમથી સમાચાર આવ્યા છે કે ભાઈ આટલાની અંદર આ ભાઈએ આપણને પૈસા અપાવ્યા, એના કારણે કેટલાક લોકોનું સ્વાગત પણ થયું છે। કામ કરે એનું સ્વાગત થાય એમાં કંઈ વાંધો જ ના હોઈ શકે, પરંતુ એ ગણતરી કયા આધાર પર કરી છે, શું છે એ પણ પ્રજા સમક્ષ મૂકવી જોઈએ કે આપણે 2 કરોડ માગતા હતા તો કયા આધાર પર માગી રહ્યા છીએ અને અત્યારે વર્તમાનની અંદર તમે એ 32 લાખ અથવા જે કંઈ રકમ ખેડૂતોને મળી અને એમાં જો સંતોષ હોય તો એ પોલિસી પણ મૂકવી જોઈએ એવું સરકારશ્રીને ખુલ્લું કહેવું જોઈએ, જેથી કરી અને સરકાર પણ વિચારણા કરે અને ખેડૂતો પણ ભ્રમિત ના થાય। આ દિશામાં કામગીરી બધા લોકો સાથે મળી કરવી જોઈએ। કે વીજ લાઈનનો મુદ્દો કચ્છમાં જ્યારે કાર્યકર્તાઓ આંદોલન કરતા હતા ત્યાં ક્યાંક હાઈવેનું ચક્કાજામ પણ કર્યું હતું અને કેટલાક ખેડૂતોના સાથે સમાધાન કંપનીઓ જોડે કરાવી અને જે વળતર હતું એની અંદર વધારો પણ કરાવ્યો હતો અને ત્યાર પછી રાજ્ય સરકારને વિનંતી કરી હતી કે ભાઈ આના માટે કોઈ યોજના બનાવવામાં આવે। ત્યાર પછી અલગ અલગ સંગઠનો પોતાની રીતે આ મુહિમ ચલાવતા હતા।
આંદોલન પણ કરતા. ભારતીય કિસાન સંઘની નીતિ પ્રમાણે ભારતીય કિસાન સંઘને હૈયાદારમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ આપી હતી કે ભાઈ આની અંદર આપણે કંઈક યોજના બનાવી રહ્યા છીએ. પરંતુ કેટલાક સંગઠનો, કેટલાક ખેડૂતો અલગ અલગ માગણીઓ, કોઈ રાજસ્થાન પેટર્ન, કોઈ 2 કરોડ, આવી રીતે અલગ અલગ માગણીઓ ચાલતી હતી. તેના અનુસંધાને સરકાર પણ કઈ દિશા તરફ જવું એ દ્રષ્ટિકોણથી વિચાર કરતી હતી. ભારતીય કિસાન સંઘે 20 દિવસ પહેલાં પણ એક પત્ર લખ્યો હતો પુનઃસ્મરણ તરીકે કે ભાઈ આ દિશા તરફ વિચાર કરવો જોઈએ. રાજ્ય સરકાર દ્વારા માનનીય જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતાની અંદર કમિટી પણ બનાવી હતી આ બધા મુદ્દાઓને લઈને. એમાં એક વીજળીનો પણ મુદ્દો હતો. ગઈકાલે 2 દિવસ પહેલાં પણ કેટલાક સંગઠનો દ્વારા ગાંધીનગર તરફની કૂચની વાત કરી હતી અને લોકો ગાંધીનગર આવ્યા હતા. એ સંગઠનોની કામ કરવાની પદ્ધતિ ઉપર આધાર છે કે કઈ પદ્ધતિથી કામ કરવું. કુલ મિલાઈને ભારતીય કિસાન સંઘનું કામ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાનું છે. કોઈ પણ ખેડૂતના પ્રશ્નોને વાચા આપતું હોય તો એમાં ભારતીય કિસાન સંઘનો વાંધો હોય જ નહીં. પરંતુ ક્યાંક કેટલાક લોકો દ્વારા ભારતીય કિસાન સંઘ માટે પણ અપશબ્દો બોલવાની એમની પરંપરા છે, એમના સંસ્કાર છે. એમાં અમે ક્યારેય પડતા નથી. અમારું કામ તો માત્ર ને માત્ર આપણું કામ ચલાવીથી પ્રમાણે આગળ કામ કરવાની પદ્ધતિથી કામ કરતા જ હોતા હોઈએ છીએ. એની અંદર પણ કેટલાક ખેડૂતોને રેલી લઈને આવ્યા હતા, એનો અસંતોષ થયો અને વગેરે બધું થયું. આ મીડિયાના માધ્યમથી આપણે જાણીએ છીએ. ગઈકાલના પણ સમાચાર છે કે જેતપુરની અંદર કેટલાક ખેડૂતો આજથી અથવા કાલથી લગભગ આજથી જ ભૂખ હડતાલ ઉપર ઉતરવાની એવી બધી વાતો મીડિયાના માધ્યમથી મળી છે. રાજ્યના તમામ ખેડૂતોને વિનંતી છે કે જો આપણે સ્વસ્થ થશું તો સાથે મળીને આપણને જે કંઈ પણ પ્રશ્નો નડે છે એનું સમાધાન સરકાર દ્વારા, વાટાઘાટો દ્વારા, ક્યાંક જરૂરિયાત પડે તો આંદોલન દ્વારા પણ લાવી શકાય છે. પરંતુ ભૂખ હડતાલ કરતાં આપણી વાત ઠોસ પ્રમાણમાં મૂકવી સરકારો સમક્ષ કે આપણું કામ છે. આપણા જીવને ક્યાંય પણ નુકસાન થાય તો નુકસાન થયા પછી આપણે એને પાછું વાળી શકતા નથી. તો આપણા માધ્યમથી રાજ્યના તમામ ખેડૂતોને વિનંતી છે કે ભૂખ હડતાલ કરી અને જે કામ કરી રહ્યા છીએ એ પદ્ધતિની અંદર બદલાવ લાવવો જોઈએ. ચોક્કસ ધરણા કરવા જોઈએ, એમાં કોઈ ના નથી. આપણી વાત ચોક્કસ રીતે રજૂ કરવી જ જોઈએ. એ ખેડૂતનો પોતાનો હક છે. અને ગઈકાલે રાજ્યના કૃષિ મંત્રીશ્રીએ પણ કંઈક બાંહેધરી આપી છે. મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે ભાઈ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂરિયાત નથી, સરકાર ખેડૂતોની પડખે ઊભી રહેશે. તો ક્યાંકના ક્યાંક વાટાઘાટોના માધ્યમથી જો ઉકેલ આવતો હોય તો એ દિશા તરફ બધાએ વિચાર કરવાની જરૂરિયાત છે. હવે અહીંયા તમે જે રીતે ભારતીય કિસાન સંઘના મહામંત્રીને સાંભળ્યા, જે પ્રકારની વાતો તેમના દ્વારા કહેવામાં આવી છે, એમાં ક્યાંક ને ક્યાંક વાત ચોક્કસ એક જ છે કે ખેડૂતોએ હવે એક થવાની જરૂર છે. જો ખેડૂતો પોતાની અલગ અલગ માંગો કરશે, પોતાની અલગ અલગ જે છે રજૂઆતો કરશે, તો આ મામલે જે નિવાડો નહીં આવી શકે. જે પ્રકારે ખેડૂતોને જે ન્યાય જોઈએ છે, જે પ્રકારે ખેડૂતોને વળતર જોઈએ છે, એ મામલે ચોક્કસ એક થવાની ખેડૂતોએ જરૂર છે. એક સાથે મળીને એક જ પ્રકારની માંગ જે છે સરકાર સામે મૂકવાની આ મામલે જરૂર છે. હવે જોવાનું એ રહેશે કે જે કિસાન સંઘના મહામંત્રી દ્વારા જે કહેવામાં આવ્યું છે, મામલે સરકાર જે વિચારણા કરી રહી છે, એ ખરેખર વિચારણાનો અંત ક્યારે આવશે અને ક્યારે ખેડૂતોને પોતાનું વળતર મળશે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.